ક્યારેય વિચાર આવ્યો છે કે આપણી જે દુનિયા જોઈએ છીએ, જે હવા શ્વાસમાં લઈએ છીએ, કે પછી આપણું પોતાનું શરીર, આ બધું જ આખરે બનેલું છે શેનું? આજે આપણે એ જ મૂળભૂત કણોની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ, જે દરેક વસ્તુનો પાયો છે. તો ચાલો એ સૌથી મોટા સવાલથી જ શરૂઆત કરીએ. જો આપણે કોઈ પણ વસ્તુને બસ તોડતા જઈએ તો છેક છેલ્લે આપણને શું મળશે? આ એક એવો સવાલ છે જેણે સદીઓથી માણસને વિચારતો કરી દીધો છે, અને આજે આપણે એનો જવાબ શોધવાની કોશિશ કરીશું. તો આપણી આ સફર કેવી રહેશે? આપણે શરૂ કરીશું પરમાણુના પ્રાચીન ખ્યાલથી, પછી સમજીશું કે આજે વિજ્ઞાન એના વિશે શું કહે છે. આપણે એમની ભાષા એટલે કે રાસાયણિક મૂળાક્ષરો શીખીશું, અને છેલ્લે આપણે એ પણ જોઈશું કે આ અતિ સૂક્ષ્મ કણોને ગણવામાં કેવી રીતે આવે છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં ચાલો સમયમાં થોડા પાછળ જઈએ, કારણ કે આ પરમાણુનો વિચાર કોઈ નવો નથી. એના મૂળ ઘણા ઊંડા છે. હજારો વર્ષો પહેલાં ભારતમાં મહર્ષિ કણાદ જેવા મહાન ઋષિએ એક અદ્ભુત વિચાર રજૂ કર્યો. એમણે કહ્યું કે દરેક પદાર્થ અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે, અને એક સમય એવો આવે છે કે એ કણને વધુ તોડી શકાતો નથી. એમણે આ અવિભાજ્ય કણને નામ આપ્યું પરમાણુ. વિચાર કરો, એ જમાનામાં આવો વિચાર કરવો એ જ એક ક્રાંતિ હતી. સારું, તો પ્રાચીન કાળથી સીધા આજના આધુનિક વિજ્ઞાનમાં આવીએ. આજના વૈજ્ઞાનિકો પરમાણુને કઈ રીતે જુએ છે? એકદમ સાદી ભાષામાં કહીએ તો પરમાણુ એ કોઈ પણ તત્વનો નાનામાં નાનો એકમ છે જે એ તત્વની ઓળખ જાળવી રાખે છે. જેમ કે સોનાનો એક પરમાણુ લો, એ હજી પણ સોનું જ છે. એના બધા ગુણધર્મો સોના જેવા જ છે. એ એની મૂળભૂત ઓળખ છે. પણ આ પરમાણુ હોય છે કેટલા નાના? જરા કલ્પના તો કરો. 1 મીટરના 1 અબજ ટુકડા, મગજમાં પણ ન આવે એટલું નાનું. જો આપણે એક સફરજનને પૃથ્વી જેટલું મોટું કરી દઈએ ને, તો એમાં રહેલો એક પરમાણુ માંડ એક દ્રાક્ષ જેવડો દેખાય. આટલા સૂક્ષ્મ છે આ કણ. ભલે આપણે એને નરી આંખે ન જોઈ શકીએ, પણ ટેકનોલોજીએ કમાલ કરી દીધી છે. આ જે તસવીર છે એ સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ નામના એક શક્તિશાળી સાધનથી લેવાયેલી છે. અને આ જે નાના નાના ગોળ ટપકા દેખાય છે એ બીજું કંઈ નહીં પણ સિલિકોનના એક પરમાણુ છે જે લાઇનમાં ગોઠવાયેલા છે. અદ્ભુત ખરું ને? તો જો પરમાણુઓ આ દુનિયાના બિલ્ડિંગ બ્લોક્સ છે, તો એમના વિશે વાત કરવા માટે આપણને એક ભાષા તો જ જોઈશે જ. અને હા, રસાયણશાસ્ત્રની પોતાની એક આગવી મૂળાક્ષર છે. શરૂઆતમાં જ્હોન ડાલ્ટન જેવા વૈજ્ઞાનિકોએ તત્વોને દર્શાવવા માટે આવા ચિત્રો વાપરવાની કોશિશ કરી. પણ વિચારો, આ બધાને યાદ રાખવા અને દોરવા કેટલા અઘરા પડે. એટલે જ એક વધુ સરળ અને વ્યવસ્થિત સિસ્ટમની જરૂર પડી. અને એટલે જ IUPAC નામની એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ આ કામ પોતાના હાથમાં લીધું. એમણે એવા નિયમો બનાવ્યા જેથી દુનિયાભરના વૈજ્ઞાનિકો એક જ ભાષા અને એક જ સંજ્ઞાનો ઉપયોગ કરે. આનાથી બધી ગૂંચવણો દૂર થઈ ગઈ. હવે આ સંજ્ઞાઓ પાછળની લોજિક પણ મજેદાર છે. અમુક તો સીધી સાદી છે, જેમ કે હાઇડ્રોજન માટે H. પણ અમુક સંજ્ઞાઓમાં થોડો ઇતિહાસ છુપાયેલો છે. જેમ કે સોડિયમ માટે Na વપરાય છે, કારણ કે એનું લેટિન નામ નેટ્રિયમ છે. એવી જ રીતે લોખંડ માટે Fe વપરાય છે, કારણ કે એનું લેટિન નામ ફેરમ છે. એકદમ વ્યવસ્થિત સિસ્ટમ છે. તો હવે આપણે પરમાણુઓને ઓળખીએ છીએ, પણ કુદરતમાં મોટાભાગના પરમાણુઓ એકલા રહેવાનું પસંદ નથી કરતા. તેઓ એકબીજા સાથે જોડાઈને કંઈક નવું અને મોટું બનાવે છે, જેને આપણે કહીએ છીએ અણુઓ. આ પરમાણુ અને અણુ વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. વિચારો કે પરમાણુ એટલે લેગોની એક ઈંટ, એક મૂળભૂત ટુકડો છે. પણ જ્યારે તમે એ 2-3 ઈંટોને જોડીને કોઈ આકાર બનાવો છો, બસ એ છે અણુ. પરમાણુઓ સામાન્ય રીતે એકલા નથી રહી શકતા, પણ અણુઓ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકે છે. આપણી આસપાસ જ નજર કરીએ. જે ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ છીએ એ ખરેખર O2 છે, એટલે કે ઓક્સિજનના 2 પરમાણુઓ જોડાયેલા છે. અને જીવન માટે સૌથી જરૂરી એવી વસ્તુ પાણી એ H2O છે. એમાં હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 1 પરમાણુ જોડાયેલો છે. આના પરથી જ ખ્યાલ આવે છે કે કેવી રીતે ગણ્યા ગાંઠિયા પરમાણુઓ ભેગા મળીને આપણી આખી દુનિયા બનાવે છે. તો જો અણુઓ શબ્દો જેવા હોય તો એમને લખવાની પણ કોઈ રીત હશે જ ને. રસાયણશાસ્ત્રમાં આ લખવાની રીતને રાસાયણિક સૂત્રો કહેવાય છે. એ એક પ્રકારની રેસીપી જેવું છે, જે બતાવે છે કે કઈ વસ્તુ કેટલી માત્રામાં છે.
આ રેસિપી લખવા માટે આપણે એક જાદુઈ ચાવી સમજવી પડશે અને એ છે સંયોજકતા. સાવ સહેલી રીતે કહીએ તો એ પરમાણુના હાથ છે. એ નક્કી કરે છે કે એક પરમાણુ બીજા કેટલા પરમાણુઓનો હાથ પકડી શકે છે. કોઈની પાસે એક હાથ હોય તો કોઈની પાસે બે. આ જોડાણનો આખો ખેલ છે. અને સૂત્રો બનાવવાની રીત તો એકદમ સહેલી છે. જુઓ, પહેલા તત્વોની સંજ્ઞાઓ લખો, પછી દરેકની નીચે એમના હાથની સંખ્યા લખો અને છેલ્લે બસ એ સંખ્યાઓની અદલાબદલી કરી દો. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ એટલે તરત સમજાઈ જશે. અહીં આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડનું ઉદાહરણ લઈએ. આપણે લખ્યું Mg અને Cl. Mgની સંયોજકતા છે 2 અને Clની છે 1. હવે આપણે આ નંબરને ક્રોસ કરીએ એટલે કે અદલાબદલી કરીએ તો Mgને મળ્યો 1 જે લખવાની જરૂર નથી અને Clને મળ્યા 2 અને લો સૂત્ર તૈયાર છે MgCl2. છે ને એકદમ સરળ અને તાર્કિક. બહુ સરસ. હવે આપણે પરમાણુઓ અને અણુઓને લખતા તો શીખી ગયા, પણ એક મોટી સમસ્યા છે. વૈજ્ઞાનિકો જ્યારે પ્રયોગ કરે છે ત્યારે તેઓ એક બે નહીં પણ અબજો અને ખરબો કણો સાથે કામ કરે છે. તો આટલા બધા કણોને ગણવા કઈ રીતે? આ સમસ્યાનો ઉકેલ છે મોલ. જેમ આપણે 12 વસ્તુઓ માટે ડઝન શબ્દ વાપરીએ છીએ ને, બસ એ જ રીતે રસાયણશાસ્ત્રીઓ કણોના એક મોટા જથ્થા માટે મોલ શબ્દ વાપરે છે. આ ફક્ત એક સંખ્યાનું નામ છે, પણ એ સંખ્યા ખૂબ જ મોટી છે. અને એ જ જાદુઈ સંખ્યા છે 6.022 અને એની પાછળ 23 શૂન્ય. આને એવોગાડ્રો અંક કહેવામાં આવે છે. આ સંખ્યા એટલી વિશાળ છે, એટલી વિશાળ કે આખી પૃથ્વી પર જેટલા રેતીના કણ છે ને એનાથી પણ અનેક ગણી મોટી. આ સંબંધ જ બધી ગણતરીને સરળ બનાવે છે. એક મોલ એટલે હંમેશા એવોગેડ્રો અંક જેટલા કણો. અને સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ પદાર્થના એક મોલનું વજન ગ્રામમાં એના પરમાણવીય દળ જેટલું જ હોય છે. આનાથી વૈજ્ઞાનિકોને પદાર્થને ફક્ત તોલીને એમાં રહેલા કણોની સંખ્યા જાણવાની અદ્ભુત શક્તિ મળે છે. તો આપણે એક લાંબી સફર કરી, પરમાણુના નાનામાં નાના વિચારથી લઈને એની આખી ભાષા શીખવા સુધી. હવે વિચારવાની વાત એ છે કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે શું શું કરી શકીએ. નવી દવાઓ બનાવવાથી લઈને નવા મટીરિયલ્સ બનાવવા સુધી શક્યતાઓ અનંત છે. આ રાસાયણિક ભાષા આપણને આપણી દુનિયાને સમજવાની અને તેને વધુ સારી બનાવવાની ચાવી આપે છે.